હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? મજામાં? ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. સ્વાધ્યાયના દાખલા બાકી છે, એમાં જોવો જોઈ. બારમો જે દાખલો છે એ આપણે બાકી છે. એક બે સ્ટુડન્ટ એવું કીધું થઈ ગયું છે, એક બે સ્ટુડન્ટ એવું કીધું કે ભાઈ મેં મારી જાતે કરી નાખ્યો છે. બહુ સારું કહેવાય. ચાલો તેમ છતાં આપણે કરાવી દઈએ. લાસ્ટ ટાઈમનું જે પેપર હતું થોડુંક અઘરું હતું, કારણ કે પ્રક્ષેપ ગતિના જાજા તમને કીધું હતું પહેલાં જ, પ્રક્ષેપ ગતિ છોકરો થોડીક અઘરી પડે, ફૂલ એની પ્રેક્ટિસ કરવી પડે. ઢગલો એના એમસીક્યુ શું કરવા પડે? સોલ્વ કરવા પડે, બરાબર? તો વાંધો ના આવે. પ્રેક્ટિસ કરી રાખજો, સોલ્વ કરી રાખજો, એટલે વાંધો આવશે નહીં. કે આ ટોપિક એક એવો છે આ ચેપ્ટરનો, થોડો ઘણો લિટલ બીટ કેવો છે તો કે આમ પ્રેક્ટિસ થઈ ગઈ હોય તો વાંધો આવે નહીં, બરાબર? ચાલો જો સ્વાધ્યાયનો 12મો દાખલો. સાવ સહેલો છે, કન્સેપ્ચ્યુઅલ જ છે. વરસાદ સિરોલમ દિશામાં 30 મીટર પર સેકન્ડની ઝડપથી પડી રહ્યો છે. સિરોલમ દિશામાં એટલે કે આમ અધો દિશામાં. એક બીજી વસ્તુ એ તમને કહી દઉં, જનરલી આપણે બધા શું કરતા હોય, ઉપરને નોર્થ લઈ, નીચે સાઉથ લઈ, તો આપણે આ રીતે કરીએ છીએ. પણ જ્યારે સિરોલમને સમક્ષિતિજ આપ્યું હોય ત્યારે ઉપર પ્લસ વાય કહેવાય, નીચે માઇનસ વાય કહેવાય. નોર્થ આને અથવા આને ગમે એને તમે લઈ શકો, એટલું યાદ રાખજો. જનરલી આપણે આને નોર્થ લઈ, આને સાઉથ લઈ છીએ, અને વેસ્ટ લઈ છીએ, અને ઈસ્ટ લઈ છીએ. પણ નોર્થ સાઉથ સિવાય સિરોલમ એવી વસ્તુ પણ આપી હોય તો ઊભું હોય ને સિરોલમ કહેવાય છે, બરાબર? તો ત્યારે શું ધ્યાન રાખવાનું? આને નોર્થ, આને સાઉથ, અથવા તો આને નોર્થ અને આને તમે સાઉથ ગણી શકો, એમાં કંઈ ફેર પડશે નહીં. ચાલો, વરસાદ સિરોલમ દિશામાં 30 મીટર પર સેકન્ડની ઝડપથી પડી રહ્યો છે. ચાલો, સ્વાધ્યાયનો 12મો દાખલો. એટલે સિરોલમ દિશા વર્ટિકલ, બરોબર? એટલે વરસાદ સિરોલમ દિશામાં એટલે અધો દિશામાં આમ પડે છે, બરોબર? વેલોસિટી ઓફ રેઇન 30 મીટર પર સેકન્ડ. જનરલી આપણે આને નોર્થ લઈ અને સાઉથ લઈ, પણ અત્યારે આને તમે સિરોલમ લઈ લીધી છે, તો કાં જમણી બાજુને કાં તો ડાબી બાજુને તમે નોર્થ લઈ શકો. હું આને નોર્થ લઉં અને આને સાઉથ કહું, બરોબર? ચાલો, પછી કોઈ સ્ત્રી એટલે એક બેન છે, ઉત્તરથી દક્ષિણ તરફ 10 મીટર પર સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી. એટલે બેન જે છે નોર્થમાંથી સાઉથમાં જાય છે, એટલે આ નોર્થથી સાઉથ, એટલે આ જે ડિરેક્શન હશે એ બેન સાયકલ લઈને જાય છે. એટલે વેલોસિટી ઓફ વુમન, બરોબર? વેલોસિટી ઓફ વુમન ઇન નોર્થ ટુ સાઉથ, એનું મૂલ્ય આપેલું છે 10 મીટર પર સેકન્ડ, બરોબર? ચાલો, તો તેને પોતાની છત્રી કઈ દિશામાં પકડવી જોઈએ કે જેથી તે પલળે નહીં? સાવ સિમ્પલ છે. ચાલો, શું કરવાનું?
આની પહેલાંય કીધું છે, હું જ્યારે અહીંયા એમને ઊભો છું તો વરસાદ શિરોલંબ દિશામાં ઉપર પડે છે, એટલે છત્રી મારે આમ પકડવી પડે. સમજાય છે? પણ જો તમે આ દિશામાં જાશો, આમ હું સાયકલ લઈને આ દિશામાં 10 મીટર પર સેકન્ડ આવે કે ડિંગ 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 કરતો જાઉં તો વરસાદ આમ મને સામે ત્રાસો આવે. તો મારે છત્રી આમ મેં વર્ટિકલ એટલે શિરોલંબ દિશામાં પકડી હતી ને, એની બદલે મારે શું કરવું પડે? શિરોલંબ સાથે અમુકના ખૂણે તમારે નમાવી પડે. હું જી દિશામાં જતો હોય ને, ફરીથી કહું છું, એમને ઊભો છો તો છત્રીઓ આમ પકડું છું, વરસાદ સીધો નીચે પડશે. પણ જ્યારે હું વેગમાં આવું ને ત્યારે વરસાદનો વેગ આપણી સાપેક્ષે લેવો પડે, એટલે વરસાદ આમ ત્રાસો પડે. એટલે મારે છત્રી આમ શિરોલંબ દિશામાં પકડી હતી તો શિરોલંબ સાથે થીટા જેટલા એંગલે નમાવી પડે. ને જી દિશામાં ગતિ કરતો હોય ને એ દિશામાં આપણે આમ હાથ રાખીએ છીએ કે નહીં, ઘણી વાર મેં તમને કીધું છે, તમારી છત્રી કે રેનકોટ કે કાંઈ ના હોય એટલે તમે આમ ડ્રમ બાઇક લઈને જતા હોય તો સામે આમ તમારે આમ કરવું પડે, આમ એટલે વરસાદ આંખમાં પડે નહીં. સમજાય છે? ચાલો, તો શું થશે? વરસાદનો વુમન અથવા તો સ્ત્રી અથવા તો બેન સ્ત્રીની સાપેક્ષે વેગ, વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ વુમન. બરોબર, વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ વુમન, સિમ્પલ. તો વેલોસિટી ઓફ રેન માઇનસ વેલોસિટી ઓફ વુમન. ઓકે, ચાલો, તો આ શું થાય? વેલોસિટી ઓફ રેન પ્લસ માઇનસ થાય કે નહીં? બરોબર, બાદ બાકી એટલે વચ્ચે તમે સરવાળો મૂકો, પ્લસ માઇનસ પાછું માઇનસ જ થઈ જવાનું છે. તો મારે માઇનસ VW લેવું પડે. તો VW આમ છે તો આ શું થશે? માઇનસ VW. વેલોસિટી ઓફ વુમનનું વિરુદ્ધ લેવું પડે તો આ બચ્ચા પલટી જે ડિરેક્શન આવશે ને, આ એ કોની આવશે? VR આ દિશામાં છે, બરોબર, માઇનસ VW આ દિશામાં છે. તો આ શું આવશે? વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ વુમન. એટલે વરસાદ આમ પડતો હશે, ડિંગ 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 ડિંગ. હમણાં જ મેં તમને કીધું, જી દિશામાં જાઉં ને એટલે આ નોર્થ હતી, હું નોર્થથી સાઉથ બાજુ જાઉં છું. એટલે હું આમ જાશું ને, અહીંયા ઊભો તો વરસાદ આમ પડતો હતો, ડિંગ 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 ડિંગ. પણ હું આમ જવા માંડ્યો ને એટલે વરસાદ ત્રાસો આવે. વરસાદ કેવો આવશે? ત્રાસો આવશે. બસ સિમ્પલ થઈ ગયો દાખલો, બરોબર. અને વરસાદ જે ત્રાસો આવે છે વર્ટિકલ હાલે, કેટલાના એંગલે? થીટા જેટલા એંગલે. અને આ તો સામસામેના એંગલ છે, થીટા જેટલા એંગલે. સમજાય છે? ચાલો, એનું મૂલ્ય મળી જશે માનાંકમાં VRW સદિશ. તો આનું તમારે માનાંક લેવાનું છે. આ બે વચ્ચેનો એંગલ કેટલા ડિગ્રી થાય? 90 ડિગ્રી. VR આમ છે ઋણ વાયમાં, એમ કહી શકો. માઇનસ VW ધન એક્સમાં છે, તો બે વચ્ચેનો એંગલ 90 ડિગ્રી. તો સિમ્પલ શું કરવાનું? 2નો વર્ગ અને વર્ગનો સરવાળો. વેલોસિટી ઓફ રેન 30, વેલોસિટી ઓફ વુમન 10, એનો સ્ક્વેર, અહીંયા એનો સ્ક્વેર. તો ચાલો બચાવવાની, 30નો વર્ગ 900, 10નો વર્ગ 100, એટલે આ શું આવે? 1000 આવે. 900 વત્તા 100 એટલે 1000. 1000 એટલે કેવી રીતે લખાય? 100 ગુણ્યા 10. 1000 એટલે કેવી રીતે લખાય? 100 ગુણ્યા 10. 100નું વર્ગમૂળ 10 અને √10નું વર્ગમૂળ √10 એટલે આવે 10√10 મીટર પર સેકન્ડ. જો તમે ઊભા હશો ને તો તમે વરસાદનો કેટલો વેગ અનુભવશો? 30 ઓરિજિનલ છે એ. પણ જો તમે આ દિશામાં સાયકલ 10ની સ્પીડથી જાઓ તો તમને અનુભવાતો વરસાદનો વેગ કેટલો હશે?
10√10 બરાબર, એટલે નિયર અબાઉટ આવશે તમારે 31.36 મીટર પર સેકન્ડ. કેટલો એંગલ થયો એ મારે જોવું છે. વરસાદના પરિણામી વેગ એ શિરોલમ સાથે બનાવેલ કોણ. તો ચાલો મારે આમાં ટેન થીટા એપ્લાય કરું તો ટેન થીટા બરાબર સામેની બાજુ એટલે VW છેદમાં પાસેની બાજુ એટલે VR. આ ટેન થીટા એટલે આ સામેની બાજુ થાય, સામેની બાજુ એટલે VW, પાસેની બાજુ એટલે શું થાય VR. એટલે છોકરાઓ ટેન થીટા બરાબર VW ના છેદમાં VR. આ 10 આ 30 એટલે થીટા બરાબર આવે tan ઇન્વર્સ 1/3 અને 1/3 એટલે 0.33333. આનો એંગલ તમે જોશો ને તો તમારો જવાબ આવશે 18 ડિગ્રી ને 26 મિનિટ. તો આનો મતલબ શું? વરસાદ શિરોલમ સાથે 18 ડિગ્રી અને 26 મિનિટના ખૂણે તમે અનુભવો તો તમારે છત્રી પણ શું કરવું પડે? બોલો જોઈ. એ દિશામાં તમારે પકડવી પડે કે નહીં? તો તમે એમ કહી શકો કે આથી, બરોબર, હમણાં સમજાવ્યું ને, તો ઊભા હો તો વરસાદ સીધો પડે પણ આમ ત્રાંસવો પડશે. કેટલાના પહેલા આમ પડતો હતો ઢીંગ, હવે આમ પડે છે ઢીંગ. તો આ આમ પડતો તેને બદલે આટલો દૂર ગયો તો તમારે છત્રી પણ એટલી દૂર પકડવી પડે. કેટલી દૂર પકડવી પડે? સામસામે એંગલ બે સરખા જ થાય. સમજાય છે? આથી स्त्री है, वो स्त्री है कुछ भी कर सकती है. પિક્ચર જોયું તો ઓલું કંઈક આવ્યું હતું, એક સરસ મજાનું પિક્ચર, ઓ સ્ત્રી કલ આના. પિક્ચરનું નામ તો ભૂલી ગયું, મસ્ત હતું, બરાબર. ઓ સ્ત્રી કલ આના, वो स्त्री है कुछ भी कर सकती है, वो स्त्री वरसाद से पलटने से बच भी सकती है. તો આથી સ્ત્રી ફિઝિક્સ ભણેલી છે એટલે એને ખબર પડે કે છત્રી કઈ દિશામાં પકડવી પડે. આથી સ્ત્રી એ છત્રીને શિરોલમ સાથે 18 ડિગ્રી 26 મિનિટના કોણે દક્ષિણ બાજુ, છત્રીને આ 18 ડિગ્રી 26 મિનિટના કોણે કઈ બાજુ નમાવી? દક્ષિણ બાજુ નમાવી પડે. પહેલા આમ ઊભી હતી પણ હવે દક્ષિણ બાજુ નમાવી પડે. શિરોલમ સાથે 18 ડિગ્રી 26 મિનિટના કોણે દક્ષિણ બાજુ પકડવી પડે. આન્સર આવી ગયો. ચાલો ચલો 13 થઈ ગયું, 14 થઈ ગયો, 15 થઈ ગયો, 16 થઈ ગયો, 17 થઈ ગયો, 18 થઈ ગયો, 19 થઈ ગયો, 20 થઈ ગયો, 21 થઈ ગયો, 22. ચાલો 22માં આઈ કેરેટ અને જે કેરેટ અનુક્રમે એક્સ અક્ષ અને વાય અક્ષ પરના એકમ સદિશ છે. એ તો આપણે ખબર જ છે, બરોબર. આઈ કેરેટ અને જે કેરેટ અનુક્રમે એક્સ અક્ષ અને વાય અક્ષ પરના એકમ સદિશ છે.
તો સદીશો i પ્લસ જે તથા i માઇનસ જે ના મૂલ્યો અને દિશા કઈ હશે? 4 વસ્તુ છે. પહેલા તો પેલી 2 વસ્તુ ગોતી. ચાલો સ્વાધ્યાયનો 22મો. પહેલું શું કીધું છે? a સદિશ બરાબર i પ્લસ જે. મને શું કીધું? i પ્લસ જે નું મૂલ્ય કેટલું અને કઈ દિશામાં હશે? તો ચાલો i પ્લસ જે નું મૂલ્ય સાવ સહેલું, એને આપણે a સદિશ કહી દીધો. એટલે માનાંકમાં a સદિશ બરાબર શું થશે? અહીંયા 1 અહીંયા 1 એટલે શું થાય? બે ઘટકનો વર્ગ વર્ગનો સરવાળો એટલે √2. ચાલો મૂલ્ય આટલું હશે. દિશા સાવ સિમ્પલ, tan થીટા બરાબર y ઘટકના છેદમાં x ઘટક, y ઘટક 1 x ઘટક 1 એટલે tan થીટા બરાબર 1 એટલે થીટા બરાબર કેટલું થાય? 45 ડિગ્રી. i પ્લસ જે 45 ડિગ્રીના કોણે હોય કે નહીં? એટલે આ a સદિશ i પ્લસ જે x અક્ષ સાથે, કોના સાથે? x અક્ષ સાથે 45 ડિગ્રીના કોણે હશે. ચાલો પછી બીજું શું કીધું છે? i માઇનસ જે, એને આપણે b સદિશ કહી દઈએ. b સદિશ બરાબર i માઇનસ જે. અહીંથી તો એમને બી ખબર પડે i પ્લસ જે એટલે x a પ્લસ y a પ્લસ એટલે પહેલા ચરણમાં હોય. ચાલો i માઇનસ જે એનું મૂલ્ય સાવ સહેલું, માનાંકમાં b સદિશ બરાબર અંડરરૂટ, અહીંયા 1 અહીંયા 1 1 નો સ્ક્વેર વત્તા માઇનસ 1 નો સ્ક્વેર એટલે 1 જ થઈ જાય. 1 પ્લસ 1 એટલે √2. ઓકે છોકરાઓ? ચાલો પછી એની દિશા. હવે એમને ખબર પડે બચ્ચા પાર્ટી, x પોઝિટિવ y નેગેટિવ એટલે ચોથું ચરણ. કયું ચરણ છોકરાઓ? ચોથું ચરણ. x પોઝિટિવ y નેગેટિવ ચોથા ચરણમાં હશે. b સદિશ એટલે i માઇનસ જે. દિશામાં tan થીટા બરાબર y ઘટકના છેદમાં x ઘટક, તો થીટા બરાબર i શું આવશે? 45 ડિગ્રી. એક વસ્તુ યાદ રાખજો, થીટા બરાબર 45 ડિગ્રી x અક્ષ સાથે આવ્યો પણ નીચેની તરફ, x અક્ષ સાથે નીચે, અથવા તો એમ કહેવાય તમે આમ ફરો ડિંગ 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 એટલે સમઘડી કહેવાય. કેવું કહેવાય? 3 6 9 12 એટલે આમ ગયા એટલે એમ બોલાય x અક્ષ સાથે નીચેની તરફ, નીચે એટલે કે સમઘડી દિશામાં. રેડી? x અક્ષ સાથે એન્ટી ક્લોકવાઇઝ તમને જો પૂછે તો શું થાય? બોલો. એન્ટી ક્લોકવાઇઝ એટલે અહીંથી તમારે આમ જવાનું રિંગ, તો આ પૂછે. હવે આખું વર્તુળ કેટલાનું હોય છોકરાઓ? 360 નું. એમાંથી આ 45 જવા દો તો 360 માંથી તમે 45 જવા દો તો આમ એન્ટી ક્લોકવાઇઝ તમે આમ અહીંયા જાઓ ને તો 315 આવે. તો એમ કહેવાય થીટા બરાબર 315 ડિગ્રી x અક્ષ સાથે વિષમઘડી દિશામાં. વિષમઘડી દિશામાં. ચાલો ત્રીજું શું કીધું છે? ત્રીજું અને ચોથું જોવો જોઈએ.
એ સદિશ બરાબર 2i વત્તા 3j. એ લોકો હાલો એને એ સદિશ કીધું. તો હું છે ને આને દાખલા તરીકે બી સદિશ કહી દઉં, આને દાખલા તરીકે સી સદિશ કહી દઉં, કારણ કે આગળ રકમમાં એક નવો સદિશ આપ્યો, એ લોકો એનું નામકરણ કર્યું છે એ સદિશ. શું એનું નામકરણ કર્યું છે? એ સદિશ. તો આપણે આના નામ બદલાવી નાખીએ, બીજું કાંઈ નહીં. ચાલો, શું કીધું? એ સદિશ એટલે 2i વત્તા 3j. ટુ i વત્તા 3j એ i પ્લસ જે તથા i માઇનસ જે ની દિશાના ઘટક. i તમને સમજાયું છે. એ સદિશ બરાબર 2i પ્લસ જે નો, ચાલો, બી સદિશ એટલે શું કહેવાય? i પ્લસ જે ની દિશાનો ઘટક. 1000 વખત સમજાયું છે. મારે શું કરવાનું છે? એનો ઘટક બીની દિશામાં, એનો ઘટક બીની દિશામાં 2i પ્લસ 3j નો ઘટક i પ્લસ જે ની દિશામાં. તો શું કરવાનું હોય? યાદ છે ને? એનો ઘટક બરાબર આ બેનો ડોટ પ્રોડક્ટ છેદમાં શું કરવાનું? છેદમાં એનો ઘટક છે તો છેદમાં લેવાનું બીનું મૂલ્ય. યાદ આવી ગયું છોકરાઓ? આનો ઘટક આ દિશામાં, તો જેનો ઘટક હોય એના બરાબર બેનો ડોટ પ્રોડક્ટ છેદમાં એનો ઘટક છે તો બીનું મૂલ્ય. ચાલો, મારે બચ્ચા પાલટી કરવું પડે. એ ડોટ બી 2i વત્તા 3j ડોટ i પ્લસ જે ના છેદમાં બીનું મૂલ્ય. એ તો તૈયાર જ છે. કેટલું છે? √2. ચાલો, તો શું થશે? બોલવું જોઈએ. બે સદિશોનો ડોટ પ્રોડક્ટ એટલે ax bx વત્તા ay by વત્તા az bz. ax bx આનો x આનો x બેનો ગુણાકાર 2 ગુણ્યા 1 એટલે એનો ઘટક 2 વત્તા ay by આનો y આનો y 3 ગુણ્યા 1 એટલે 3 છેદમાં √2 એટલે આવે 5/√2. સમજાઈ ગયું છોકરાઓ? 2i વત્તા 3j નો i પ્લસ જે ની દિશાનો ઘટક એટલે કે એની અસર કેટલી હશે? 5/√2 જેટલી હોય. બીજું એ જ કીધું 2i વત્તા 3j નો i માઇનસ જે ની દિશાનો ઘટક. શું કીધું? એ સદિશ બરાબર 2i વત્તા 3j નો i માઇનસ જે ને મેં શું નામ આપ્યું છે? સી સદિશ. નો સી સદિશ એટલે કે i માઇનસ જે ની દિશાનો ઘટક. એટલે એનો ઘટક આ દિશામાં. તો સૂત્ર તો આપણું જૂનું જાણીતું હમણાં જોયું. એનો ઘટક બરાબર હવે અહીંયા a ડોટ સી છેદમાં સી નું મૂલ્ય. આ બેનું જોવાનું. એનો સી ની દિશાનો ઘટક એટલે એનો ઘટક બરાબર a ડોટ સી છેદમાં સી નું મૂલ્ય. ચાલો, a ડોટ સી 2i વત્તા 3j છેદમાં સી નું મૂલ્ય તો તૈયાર જ છે. સી એટલે i માઇનસ જે નું √2. અહીંયા ડોટ કરવાનો છે. સી સદિશ એટલે i માઇનસ જે. ax એટલે આમાં ax bx ની બદલે એનો x ગુણ્યા સી નો x. ax cx 2 ગુણ્યા 1 એટલે 2. ay cy 3 ગુણ્યા -1 3 ગુણ્યા -1 એટલે શું થાય? -3 ના છેદમાં √2 એટલે આ જવાબ આવે -1/√2. ચાલો, આ એનો ઘટક મળ્યો. કઈ દિશામાં?
I માઇનસ જેની દિશામાં. ઓકે બચ્ચા વર્લ્ડી, ચાલો પછી 23 સાવ સહેલો છે 23મો તો. ત્રેવીસમાં 5 સમીકરણ આપ્યા છે. એમાંથી કયું સાચું કયું ખોટું એ કહેવાનું છે. જોવો છે પણ એક રકમમાં કન્ડિશન આપી છે, એના ઉપરથી નક્કી કરવાનું છે કયું સાચું અને કયું ખોટું. જો 23માં અવકાશમાં કોઈ સ્વૈચ્છિક ગતિ, સ્વૈચ્છિક ગતિ એટલે કાંઈ નક્કી નથી. વેગ વધે, વેગ ઘટે, વેગ અચળ હોય, બરોબર, કાંઈ નહીં. સ્વૈચ્છિક ગતિ એટલે મન ફાવે એવી આર્બિટરી મોશન થાય છે. કેવી મોશન થાય છે? સ્વૈચ્છિક એટલે આર્બિટરી. વેગ વધશે, વેગ ઘટશે, અચળ વેગી ગતિ હશે, વેગ કોન્સ્ટન્ટ હશે, એટલે નક્કી જ નથી કાંઈ. તો સ્વૈચ્છિક ગતિ માટે નીચે આપેલો સંબંધ પૈકી કયો સંબંધ સાચો છે? ચાલો પેલું સૂત્ર શું કીધું છોકરાઓ? v સદેશ બરાબર v સદિશ t1 પ્લસ v સદિશ t2 બાય 2. 23માં પેલું સૂત્ર કીધું v સદિશ સરેરાશ બરાબર v સદિશ t1 પ્લસ v સદિશ t2 બાય 2. એટલે v1 સદિશ વત્તા v2 સદિશ ભાગ્યા 2. v સદિશ t1 એટલે t1 વાગાનો વેગ વત્તા t2 વાગાનો વેગ ભાગ્યા 2. હવે આ સૂત્ર આપણે જોયું હતું અચળ પ્રવેગી ગતિ માટે છે, યાદ છે ને? ત્રીજા ચેપ્ટરમાં જોયું હતું. અચળ પ્રવેગી ગતિ માટે v વત્તા v0 બાય 2 થાય, યાદ છે? v વત્તા v0 બાય 2 થાય સરેરાશ વેગ. તેવી રીતે આ વેક્ટર ફોર્મમાં જ, બીજું કાંઈ નહીં. તો મને તો સ્વૈચ્છિક ગતિ આપી છે. કેવી ગતિ આપી છે? સ્વૈચ્છિક એટલે આર્બિટરી મોશન. એમાં એવું કીધું કે અચળ પ્રવેગી ગતિ માટે, તો આ સૂત્ર સાચું થાય. પણ મને સ્વૈચ્છિક ગતિ માટે આ સૂત્ર લાગુ પડે કે ના લાગે? સ્વૈચ્છિક આર્બિટરી મોશન, મન ભાવે ગતિ, વેગ વધે, વેગ ઘટે, વેગ અચળ રહે, કાંઈ નક્કી ના હોય. તો સ્વૈચ્છિક ગતિ માટે આ સૂત્ર ખોટું, કારણ કે આ સૂત્ર કોનું છે? અચળ પ્રવેગી ગતિનું છે. એવું કીધું કે અચળ પ્રવેગી ગતિ માટે સાચું, તો કે હા સાચું. બીજું v સરેરાશ બરાબર r ઓફ t2 માઇનસ r ઓફ t1 ના છેદમાં t2 માઇનસ t1. પાછું સરેરાશ વેગનું સૂત્ર આવ્યું. v સદિશ t2 માઇનસ v સદિશ t1 છેદમાં t2 માઇનસ t1. હા, આ લાગુ પડે, યાદ છે ને? શું કરીએ છીએ આપણે? v બાર સદિશ બરાબર v બાર એટલે એવરેજ, ડેલ્ટા v સદિશના છેદમાં ડેલ્ટા t. આ બધા માટે લાગુ પડે. કોઈ પણ પ્રકારની પ્રવેગી ગતિ હોય, અચળ પ્રવેગી ગતિ હોય, સ્વૈચ્છિક ગતિ હોય, સરેરાશ વેગ બરાબર ડેલ્ટા v સદિશના છેદમાં ડેલ્ટા t. એટલે હા, આ સાચું. ચાલો સી પ્રવેગી ગતિનું સમીકરણ છે, એમને ખબર પડે. r ઓફ t બરાબર r ઓફ 0 વત્તા v0t પ્લસ હાફ at સ્ક્વેર બરાબર. આ સૂત્ર કેનું છે? અચળ પ્રવેગી ગતિનું. એટલે સ્વૈચ્છિક ગતિ માટે આ ખોટું. ડી v બરાબર v0 પ્લસ at, v બરાબર v0 પ્લસ at. એટલે આ પણ કોનું છે? અચળ પ્રવેગી ગતિનું. એટલે આ સ્વૈચ્છિક ગતિ માટે ખોટું. ઈ સરેરાશ પ્રવેગ બરાબર v સદિશ ઓફ t2
માઇનસ વી સદીશ ઓફ T1 છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા ટી એટલે શું છે? T2 માઇનસ T1. વી સદીશ ઓફ T2 એટલે V2 સદીશ માઇનસ વી સદીશ ઓફ T1 એટલે V1 સદીશ. V2 સદીશ માઇનસ V1 સદીશના છેદમાં T2 માઇનસ T1. તો કે આ સાચું છે. શું કામ ને સાચું કહેવાય? કારણ કે આપણે જોયું હતું સરેરાશ પ્રવેગ બરાબર ડેલ્ટા વી સદીશના છેદમાં શું થશે? ડેલ્ટા વી અહીંયા સોરી R2 માઇનસ R1 છે. R2 માઇનસ R1 ડેલ્ટા R બાય ડેલ્ટા ટી લખતા કે નહીં? હું લખતા આપણે ડેલ્ટા R બાય ડેલ્ટા ટી. રેડી? આ ડેલ્ટા વી સદીશ બાય ડેલ્ટા ટી એટલે સ્વૈચ્છિક ગતિ માટે બે જ લાગુ પડશે, ડી અને ઈ. બાકીનું એ, સી અને ડી એ તો કોના છે? યુનિફોર્મ એક્સેલરેશનના અચળ પ્રવેગી ગતિના, એટલા માટે ખોટા. ચાલો 24મો, નીચે દર્શાવેલ દરેક વિધાન ધ્યાનપૂર્વક વાંચો અને કારણ તથા ઉદાહરણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું. અને નીચેના જે તમને 5 વિધાન આપ્યા છે ને બધા અદિશ રાશિ માટે કીધા છે. કોના માટે કીધા છે? અદિશ રાશિ માટે. કેવી રાશિ માટે? અદિશ રાશિ માટે તમારે કહેવાના છે. ચાલો પહેલું તો બધા ઘણું અદિશ અદિશ એવો શબ્દ બોલતો જાય છે. અદિશ રાશિ કોઈ પ્રક્રિયામાં અચળ રહે છે. નીચેના 5 સ્ટેટમેન્ટ અદિશ રાશિ માટે છે. પહેલું સ્ટેટમેન્ટ શું? અદિશ રાશિ કોઈ પ્રક્રિયામાં અચળ રહે છે. તો તમે લખાવી લખો તો કે જવાબ ના. એવું જરૂરી નથી કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન અદિશ રાશિ અચળ, કારણ કે અદિશ રાશિનું તો ખાલી મૂલ્ય જ હશે. શું હશે? ખાલી મૂલ્ય જ. તો પહેલું વિધાન ખોટું છે. એવું જરૂરી નથી કે સમગ્ર પ્રક્રિયામાં અદિશ રાશિનું મૂલ્ય અચળ રહે. દાખલા તરીકે આપણે 5મા ચેપ્ટરમાં આવશે. દાખલા તરીકે અસ્થિતિસ્થાપક સંઘાત, સંઘાત એટલે અથડામણ, અસ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જા અચળ રહેતી નથી. ગતિ ઉર્જા અચળ રહેતી નથી. કેવી રીતે? 5મા ચેપ્ટરમાં જોશું. અને ગતિ ઉર્જા તો કેવી છે? અદિશ રાશિ છે. એટલે એવું જરૂરી નથી કે અદિશ રાશિ આખી પ્રક્રિયા દરમિયાન કેવી હોય? અચળ હોય. એવું જરૂરી નથી. ચાલો બીજું, તે ક્યારેય ઋણ ન હોય. તો એ વિધાન એ ખોટું. અદિશ રાશિ ઋણ હોઈ શકે. દાખલા તરીકે તાપમાન. તાપમાન અદિશ રાશિ છે. તાપમાન કેવું હોય? ઋણી હોઈ શકે. ચાલો પછી, તે પરિમાણ રહિત હોય છે. તો કે આ વિધાન ખોટું. પરિમાણ રહિત એટલે એને એકમ કાંઈ ના હોય. ના, આપણે ઘણી રાશિઓ એવી જોઈ છે. હમણાં જ કીધું ગતિ પરિમાણ રહિત એટલે શું? કે એવી રાશિ કે જેને કાંઈ એકમ ના હોય. જૂલ, બરોબર. કાઇનેટિક એનર્જીનું ઘનતા, ઘનતા બરાબર દળના છેદમાં કદ, દળના છેદમાં કદ, કિલોગ્રામ પર મીટર ક્યુબ. તાપમાન કેલ્વિન. તો લખો અદિશ રાશિ જરૂરી નથી કે પરિમાણ રહિત હોય. આ વિધાન ખોટું છે. એમાં એવું કીધું છે કે અદિશ રાશિ પરિમાણ રહિત હોય છે. ના, જરૂરી નથી કે પરિમાણ રહિત હોય. દાખલા તરીકે ઘનતા, તાપમાન, ગતિ ઉર્જા બધાને કંઈક ને કંઈક પરિમાણ હોય, કંઈક ને કંઈક એકમ હોય. અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે બદલાતી નથી. આ વિધાન ખોટું. અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુએ જાઓ તો અદિશ રાશિનું મૂલ્ય ના બદલાય. ના, આ વિધાન ખોટું છે. દાખલા તરીકે હું કહું ઘનતા, ઘનતા અદિશ રાશિ છે. હવે આપણને ખબર છે કે ભાઈ જેમ 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 તમે વાતાવરણમાં ઉપર જતા જાઓ હવા પાતળી થાય. 8મા 9મા ધોરણમાં ક્યાંક આવી ગયું. હવા કેવી થાય? પાતળી. અને હવા પાતળી થાય એટલા માટે એની ઘનતા ઘટતી જાય. લખો ડી ની સામે આપેલું વિધાન ખોટું છે. કારણ કે અવકાશમાં જેમ ઉપર જશો તેમ હવા પાતળી થાય, આથી ઘનતા ઘટે. આથી ઘનતા ઘટે. અને ઘનતા તો કેવી રાશિ? બચ્ચા પલટી અદિશ રાશિ. પછી તે દરેક અવલોકનકાર માટે એક મૂલ્ય હોય છે. પછી ભલે તેના યામક્ષોના નમન જુદા જુદા હોય. આ વસ્તુ સાચી. કારણ કે જો અદિશ રાશિ છે, કેવી રાશિ છે? અદિશ રાશિ છે. અદિશ રાશિને યામાક્ષને કાંઈ લાગે વળગે નહીં. હા કે ના? સમજાય છે કે નહીં? એક વ્યક્તિ એક્સ અક્ષ ઉપર ઊભો હોય, બીજો વ્યક્તિ વાય અક્ષ ઉપર ઊભો હોય,
અને માની લ્યો કોઈ વસ્તુ ગતિ કરતી હોય તો એનું દળ એમ હોય તો બેયને દળ એમ જ ફીલ થાય, બરોબર? તો લખો, અદિશ રાશિને દિશા ન હોવાથી તે યામાક્ષો ઉપર આધાર રાખતી નથી. આપેલું વિધાન સાચું છે. ચાલો 25મો. એક વિમાન પૃથ્વીથી 3400 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે. જો પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન દ્વારા 10 સેકન્ડમાં કપાયેલ અંતર 30 ડિગ્રીનો કોણ બનાવતું હોય તો વિમાનની ઝડપ કેટલી? ચાલો જો શું કીધું. દાખલા તરીકે તમે અહીંયા જમીન ઉપર ઊભા છો. ટીંગ. હવે તમે અહીંયા જમીન ઉપર ઊભા છો અને તમે આમ ઉપર જોયું વિમાન જાય છે. વિમાન અહીંયા હતું, વિમાન આમ જતું એટલે આપણે બધા અનુભવ કર્યો. ટીંગ. વિમાન અહીંથી આમ વિમાન ગયું, વિમાન ગયું. આપણે આપણી ડોક અહીંથી આમ કરી કે નહીં? તો વ્યક્તિ અહીંથી ઊભા ઊભા શું કરે છે? વિમાન જોવે છે. વિમાન શરૂઆતમાં અહીંયા હતું એ બિંદુએ. હવે વિમાન ઉડતું 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 આમ ગયું અને માની લ્યો અહીંયા બી બિંદુએ આવ્યું. એટલે આપણે અહીંયા પહેલા જોતા હતા, અહીંથી આમ જોશે ટ્રેન, એટલે આપણે આમ જોશું. ને વિમાન એથી બી ઉપર જવામાં એને કેટલો સમય લાગ્યો? 10 સેકન્ડ. અને આપણી ડોગજી છે ને છોકરા 30 ડિગ્રી જેટલી ગઈ. કેટલા ડિગ્રી જેટલી ગઈ? 30 ડિગ્રી જેટલી. અને વિમાનજી છે ને કેટલી હાઈટે છે? બોલા. વિમાનજી છે કેટલી હાઈટે ઉડે છે? 3400 મીટર ઊંચાઈ. જમીનથી ઊંચાઈમાં બહુ કે આપણા માથાથી, આપણી એટલી બધી ઊંચાઈ ના હોય, બરોબર? એટલે બે સરખી જ થાય. કેટલી ઊંચાઈ છે? 3400 મીટર ઊંચાઈએ. ચાલો તો મારે શું કરવાનું છે? સ્પીડ ગોતવાની. જો સાવ સહેલું. શું થાય? આ એંગલ છોકરાઓ કેટલાનો થાય? આમ વચ્ચોવચથી હું આ બિંદુ દોરું. હવે સપોઝ આ એ અને બી નું મધ્ય બિંદુ હોય. શું અહીંયા એ અને બી નું મધ્ય બિંદુ હોય તો આ આખો એંગલ એ થી બી વચ્ચેનો 30 છે. તો એ થી ઓ સુધીનો કેટલા ડિગ્રી હોય? 15 ડિગ્રી હોય કે નહીં? કેટલા ડિગ્રી હોય બચ્ચા પાર્ટી? 15 ડિગ્રી. તો એ થી બી સુધી જવામાં 10 સેકન્ડ લાગી હોય તો એથી ઓ સુધી જવામાં કેટલી સેકન્ડ લાગે? 5 સેકન્ડ જ લાગે. તો આપણે એમ કહી શકીએ. શું કહી શકીએ? અને આને દાખલા તરીકે સી કહી દઈ. આ એક ત્રિકોણ બન્યો COA. ત્રિકોણ COA માં tan 15 ડિગ્રી બરાબર સામેની બાજુ એટલે OA છેદમાં પાસેની બાજુ, બરોબર? સામેની બાજુ લો હોય છેદમાં પાસેની બાજુ એટલે OC. તો OA એટલે માની લ્યો આ x છે. તો OA બરાબર x. x બરાબર OC ગુણ્યા tan 15. અને OC એટલે વિમાનની હાઈટ 3400. અને tan 15 જોશો ને તમે બચ્ચા વાળી, tan 15 એટલે એ તમારો આવશે 0.2627. કેટલું આવશે? 0.2679. એટલે આ તમે ગોતો ને બેયનો ગુણાકાર કરો ને છોકરાઓ, એટલે તમારો જવાબ આવશે 910.86 મીટર. પણ વિમાન તો એ થી બી ગયું તો ટોટલ એને અંતર કેટલું કાપ્યું હોય? કુલ અંતર. આ મને અંતર મળ્યું એ થી ઓ સુધીનું, તો કુલ અંતર, આ તો મધ્ય બિંદુ હતું એટલે આ x, તો આ x જ થાય કે નહીં? તો કુલ અંતર કેટલું હશે? AB બરાબર 2x. સમજાય છે? અને x એટલે કેટલું? 910.86. એટલે આનું તમે ડબલ કરી નાખવાનું, બરાબર ને? અને એનું ડબલ કરશો એટલે 1821.72. તો ઝડપ શું થશે?
વિમાનની ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અંતર મને મળી ગયું, અહીંથી આ હાઈટ હતી બરાબર 1821.72 ના છેદમાં 10, અને આને ભાંગા તમારે શું કરવાનું 10, એ શું જવાબ આવે 18.2172 મીટર પર સેકન્ડ. બરાબર, વિમાન આટલી સ્પીડથી શું થતું હશે, ઉડતું હશે. ઓકે છોકરાઓ, ચાલો. સોરી 10 છે, 10 છે એટલે એક જ પોઈન્ટ જાય, એક જ પોઈન્ટ જાય એટલે આને ભાંગા 10 કરો એટલે 182.172 આટલી ઝડપ આવે. ઓકે ચાલો. પછી 26મો કેટલામો દાખલો બચ્ચા પાર્ટી? 26. કોઈ સદિશને માન તથા દિશા બંને હોય છે, આ આપણે ખબર જ છે. શું અવકાશમાં તેને કોઈ ચોક્કસ સ્થાન હોય? હા, હોવાનું જ છે. કોઈ સદિશને માન અને દિશા બંને હોય તો શું તેને અવકાશમાં કોઈ ચોક્કસ સ્થાન હોય? તો કે હા, હોય છે. હા કે ના? યાદ છે કે નહીં? બધા સદિશને કોઈ પોતાનું ચોક્કસ કંઈક સ્થાન હોવાનું છે અવકાશમાં. દાખલા તરીકે કોઈ વસ્તુ નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય તો શું થાય? આ બિંદુએ વેગ સદિશ સ્પર્શકની દિશામાં, આ બિંદુએ અહીં સ્પર્શકની, આ બિંદુ અહીં સ્પર્શકની, આ બિંદુ અહીં સ્પર્શકની. પછી માની લ્યો કોઈ પદાર્થ છે આ માર્ગે આમ ગતિ કરતો હોય તો t1 સમયનું સ્થાન સદિશ આ થાય, t2 સમયનું સ્થાન સદિશ આ થાય. એટલે સ્થાન સદિશના અવકાશમાં કોઈ ચોક્કસ સ્થાન હોય તો કે હા, હોય. પછી શું તે સમય સાથે બદલાય છે? હા, બદલાય છે. બરોબર, અહીંયા r1 સદિશ હતું, અહીંયા r2 સદિશ હતું, અહીંયા કરતાં અહીંયા મૂલ્ય વધી ગયું અને દિશા પણ શું થઈ ગઈ? બદલાઈ ગઈ. તો કે હા. અવકાશમાં ચોક્કસ સ્થાન હોય તો કે હા. શું તે સમય સાથે બદલાઈ શકે? તો કે હા. શું અવકાશમાં જુદા જુદા સ્થાનો પાસે, આ વસ્તુ અગત્યની છે, બે સમાન સદિશો એ તથા બી સમાન ભૌતિક અસર દર્શાવે? જો શું કીધું? અવકાશમાં બે જુદા જુદા બિંદુ લેવાના, અવકાશમાં બે જુદા જુદા બિંદુ લેવાના. દાખલા તરીકે કા અને કા. હવે બે સમાન સદિશ હોય, દાખલા તરીકે હું બે સમાન સદિશ લઉં બળ. શું લઉં? બે સમાન સદિશ લઉં બળ. એટલે આ ના ઉપર બળ લાગ્યું F1, આના ઉપર બળ લાગ્યું F2. તો આ બે ભેગા થઈને કોઈ એક ભૌતિક અસર ઉપજાવી શકે. ભૌતિક અસર એટલે આનું કાંઈ પરિણામી મળે? ન મળે. ફરીથી કહું છું, અવકાશના બે જુદા જુદા બિંદુ પાસે સમાન સદિશ હોય તો આ સમાન સદિશ કોઈ ભૌતિક અસર એટલે પરિણામી અસર આપે? ના આપે. સિમ્પલ વસ્તુ છે. શું કામ ને આ બેનો સરવાળો કે બાદબાકી કે કાંઈ ના થાય? કારણ કે F1 અને F2 એક જ બિંદુ ઉપર નથી લાગતા, અલગ અલગ બિંદુ ઉપર લાગે છે. દાખલા તરીકે હું અહીંયા ઊભો હોય અને મારા ઉપર 5 ન્યૂટન બળ આ દિશામાં લાગે, તમે અહીંયા ઊભા હોય ને તમારા ઉપર 10 ન્યૂટન બળ આ દિશામાં લાગે. હું અહીંયા ઊભો છું, મારા ઉપર 5 ન્યૂટન બળ આ દિશામાં, તમે અવકાશમાં અહીંયા ઊભા છો, તમારા ઉપર 10 ન્યૂટન બળ આ દિશામાં. તો એ બે બળની તમે બાદબાકી કરી શકો? ના કરી શકો. હું કામને ના કરી શકો? કારણ કે F1 અને F2 5 અને 10 બે અલગ અલગ બિંદુ ઉપર લાગે છે. જો એક જ બિંદુ ઉપર લાગતું હોય ને બે સમાન સદિશ, આ બાજુ 5 ન્યૂટન, આ બાજુ 10 ન્યૂટન, તો એની કંઈક પરિણામી અસર મળે. સમજાણું છોકરાઓ? તો આ સ્ટેટમેન્ટ ખોટું છે કે શું અવકાશમાં જુદા જુદા સ્થાનો પાસે બે સમાન સદિશ સમાન ભૌતિક અસર દર્શાવી શકે? તો કે ના. કારણ સહિત બધા ઉદાહરણ આપ્યા. ચાલો 27મો દાખલો જે છે ને બચ્ચા વાળી આપણે ચાક ગતિ હાલશે ને ત્યાંથી તમને ખબર પડશે. એટલે 27મો એક બાકી રાખશું, આપણે ચાક ગતિમાં જોશું. 28 સાવ સહેલું છે. કોઈ વર્તુળાકાર લૂપમાં વાળેલા તારની લંબાઈ. બીજું, કોઈ સમતલ ક્ષેત્રફળ. ત્રીજું, કોઈ ગોળા સાથે સદિશને સાંકળી શકાય કે નહીં. ચાલો 3 કેસ આપ્યા. કોઈ તારને તમે વર્તુળાકાર સ્વરૂપમાં વાળી દો તો એની જે લંબાઈ હોય, લંબાઈ
એ કેટલી હોય 2πr. કેટલી હોય એની લંબાઈ 2πr. તો એ લંબાઈને સદિશ કહેવાય? સિમ્પલ છે ના, લંબાઈને સદિશ કહેવાય નહીં. લંબાઈ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ. પછી બીજું, કોઈ સમતલના ક્ષેત્રફળને કહેવાય હા. બરોબર, એટલું યાદ રાખવાનું. એનો ડિટેલમાં જે આપણો ઉપયોગ 12મા ધોરણમાં આવશે. કોઈ સમતલનો જે ક્ષેત્રફળ હોય ને એને ક્ષેત્રફળ સદિશ વડે દર્શાવે. માની લ્યો એક સમતલ છે, એનું ક્ષેત્રફળ એ છે, તો તમે એના સમતલના ક્ષેત્રફળને એ સદિશ વડે દર્શાવી શકો. કેના વડે દર્શાવી શકો? એ સદિશ વડે. આ કન્સેપ્ટ જે છે ને બચ્ચા પાર્ટી, આપણે મેગ્નેટિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક ફિલ્ડ એ બધું ભણવાનું આવશે ને ત્યારે ખૂબ જ અગત્યનું આવશે. એટલું યાદ રાખવાનું. કોઈ પણ સમતલ લખો, કોઈ પણ સમતલના ક્ષેત્રફળને ક્ષેત્રફળ સદિશ વડે દર્શાવાય અને ક્ષેત્રફળ સદિશ લખો અને ક્ષેત્રફળ સદિશ હંમેશા, ક્ષેત્રફળ સદિશ હંમેશા સમતલને લંબરૂપે હોય. હંમેશા સમતલને લંબરૂપે હોય. દાખલા તરીકે આ સમતલ આમ છે તો એનો ક્ષેત્રફળ સદિશ અને બચ્ચા પાર્ટી તમારી દિશામાં હોય. લંબરૂપે એટલે એને હાથ હારે 90નો એંગલ બનાવ્યો. જો સમતલ આમ ત્રાસુ હોય ને તો એનો ક્ષેત્રફળ સદિશ તમારી બાજુ ના આવે, આમ આવે. બરોબર, અત્યારે હાથ હારે એંગલ તો કેટલા? 90નો જ છે. સમતલ આમ રાખ્યું હોય ને તો એનો ક્ષેત્રફળ સદિશ ઉપર આવે. જો અત્યારે એના હાથ હારે કેટલો એંગલ બને? 90નો. તો કોઈ પણ સમતલના ક્ષેત્રફળને ક્ષેત્રફળ સદિશ વડે દર્શાવી શકાય અને તે હંમેશા સમતલને લંબ દિશામાં હોય. કઈ દિશામાં હોય? લંબ દિશામાં. પછી કોઈ ગોળા સાથે સદિશને તમે લિંક કરી શકો ના. કોઈ ગોળો હોય, ગોળો, એ ગોળાને કઈ સદિશ સાથે સંબંધ છે? તો કે ના, કોઈ ગોળાને કઈ સદિશ સાથે સાંકળી શકીએ નહીં. ઓકે, ચાલો. સ્વાધ્યાયના બધા દાખલા પૂરા થઈ ગયા. એક 27મો જે છે ચાકગતિમાં સમજશું. બરોબર, ચાલો. કાલના લેક્ચરમાં પેપરના જે ડાઉટ છે, અમુક વધારાના ડાઉટ છે, હું તમને સોલ્વ કરાવીશ. બરોબર બચ્ચા પાર્ટી, ચાલો આજે આટલું રાખી. બાય બાય, ટેક કેર, સી. ધ્યાન રાખજો.